મિત્રો ટેરેસ ગાર્ડનમાં એવું છે, કુંડિયાની અંદર તમે શાકભાજીમાં સિંગલ છોડ થતો હોય કે રીંગણ, મરચા, ટમેટા છોડમાં થતું હોય ને એ બધું શાકભાજી ઉપર ટેરેસ ગાર્ડનમાં થઈ શકે. મિત્રોને શાકભાજી વાવવું હોય અને ઘણા બધા મિત્રોને એવું હોય કે આપણે ખેતર નથી તો ક્યાં વાવવું, તો ટેરેસ ગાર્ડન ઉપર પણ આપણે વાવી શકીએ. તો ભરતભાઈ, એમાં કયું શાકભાજી આપણે વાવી શકીએ? મિત્રો ટેરેસ ગાર્ડનમાં એવું છે, કુંડિયાની અંદર તમે શાકભાજી છોડ એમાં સિંગલ છોડ થતો હોય કે રીંગણ, મરચા, ટમેટા, ભીંડો, ગુવાર જે છોડમાં થતું હોય ને એ બધું શાકભાજી ઉપર ટેરેસ ગાર્ડનમાં થઈ શકે છે. ફક્ત ખાલી અનુભવની જરૂર છે. જે મિત્રોને અનુભવ ન હોય ને ફોન દ્વારા પણ માહિતી આપે. અને સ્ટાર્ટિંગમાં એવું છે કે કોઈ જે લોકો અત્યારે જો કે અમદાવાદ, વડોદરા, સુરતની અંદર ટેરેસ ગાર્ડનનો બહુ ક્રેઝ વધી ગયો છે અને લગભગ મારા 50% બી લોકો મારું આ ટેરેસ ગાર્ડનમાં લોકો મારું બીજ મગાવે છે. અને જે લોકો અમદાવાદ, બરોડા, સુરતની અંદર અનુભવ નથી એને મિત્રો અનુભવ આપું છું કે ભાઈ તમારે કયા સિઝનમાં કયું શાકભાજી વાવવું. અને જે વર્ષોથી આ મિત્રો વાવે છે રાજકોટ, બરોડા, સુરતની અંદર ઓછે પોતાનું શાકભાજી ઘરનું આનંદથી ટેસ્ટ માણે છે. તો મિત્રો, આ શાકભાજીનું બીજ તમે કોઈ પણ લેવા માંગતા હો તો નીચે ભરતભાઈના કોન્ટેક્ટ નંબર આપી દીધા છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો.